નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 એપ્લાઇડ મેથેમેટિક્સ GTU પેપર કોડ DI02 4x011 ફર્સ્ટ યુનિટ જે મેટ્રિક્સ શ્રેણિક છે એનું આજે આપણે ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। સેમિસ્ટર 1 માં વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી ગઈ છે। इंग्लिश मीडियम અને ગુજરાતી માધ્યમ બંનેના વિદ્યાર્થીઓના વિડિયોમાં બહુ જ સરળ મજા આવવાની છે અને એકદમ ઈઝી રહેવાનું છે। અહીંયા આપણે જે પ્રમાણે યુનિટ સ્ટાર્ટ થતું જાય છે તે જ પ્રમાણે 2022 થી 2025 વિન્ટર અને સમરના બધા જ પેપર્સના જે ક્વેશ્ચન્સ MCQ હોય 3 માર્ક્સના હોય 4 માર્ક્સના હોય આપણે હું અહીંયા ડિટેલ સાથે લેતો જ રહું છું। એટલે તમારે આ વિડિયો જોવાનો છે, જોડે જોડે તમારી નોટ્સ બનાવવાની છે અને કામ કરવાનું છે। બહુ જ ઈઝી, બીજું કંઈ કરવાની જરૂર રહેશે નહીં। એટલે તમારા પ્રીવિયસ યરના PYQ પણ અહીંયા આરામથી સોલ્વ થઈ જવાના છે। તો જો મજા આવે અને સેમિસ્ટર 1 માં જેવી મજા આવી જેવી સેમિસ્ટર 2 માં મજા આવવાની જ છે તો મસ્ત વિડીયોને લાઈક કરતા રહેવાનું છે, સરસ કમેન્ટ્સ કરવાની છે અને તમારા ફ્રેન્ડ્સને વિડીયો શેર કરવાનું છે। તો ચલો ફટાફટ આપણે શરૂ કરી દઈએ। તો જો અહીંયા હું ઇંગ્લિશમાં પણ લખી રહ્યો છું અને ગુજરાતીમાં પણ લખું છું, એટલે બંનેના મીડિયમના વિદ્યાર્થીઓને એકદમ સરસ સમજાય છે। તો મેટ્રિક્સ કે જેને આપણે અહીંયા શ્રેણી કહીએ છીએ એ શું છે એક્ઝેક્ટલી? તો ઇટ ઇઝ અ રેક્ટેન્ગ્યુલર અરેન્જમેન્ટ છે। કેટલા એલિમેન્ટ્સનું? mn એલિમેન્ટ્સનું, mn નંબર્સ, m રો અને n કોલમ ઇઝ કોલ્ડ મેટ્રિક્સ ઓફ ઓર્ડર m ક્રોસ n। એટલે હવે જો એકદમ સરળ ભાષામાં કહેવામાં આવે તો આ જે તમને દેખાય છે અહીંયા આને કહેવાય છે મેટ્રિક્સ। ક્લિયર? તો હવે એ મેટ્રિક્સ શું છે? તો અહીંયા જો સ્ક્વેર અરેન્જમેન્ટ છે, અહીંયા જુઓ તો તમે રેક્ટેંગલ લંબચોરસમાં ગોઠવણી કહી શકાય। એટલે નંબરની ગોઠવણી, નંબર્સનું અરેન્જમેન્ટ। તો અહીંયા 2 વચ્ચે કઈ કોમા કે કઈ કશું જ નથી કરવાનું, ખાલી નંબર લખવાનો, સ્પેસ આપવાનો, બીજો નંબર। તો હવે જો અહીંયા કેટલી રો છે? આ જે આડી છે એને રો કહેવાય, હાર કહેવામાં આવે છે। તો અહીંયા કેટલી હાર છે? 2 હાર છે। અને જે અહીંયા કોલમ્સ છે એને કહેવામાં આવે છે સ્તંભ। તો અહીંયા 2 હાર એટલે અહીંયા 2 રોઝ અને અહીંયા કોલમ 1 2 અને 3 સ્તંભ છે એવું કહી શકાય। તો આ મેટ્રિક્સમાં આ શ્રેણિક માટે શું કહી શકાય કે અહીંયા 3 હાર છે અને 3 સ્તંભ છે। એટલે વ્યાખ્યા બરાબર કઈ વ્યાખ્યા એવી પૂછાતી નથી પણ સમજવી પડે। તો અહીંયા ઘટકો એલિમેન્ટ્સ કેટલા થયા? તો અહીંયા જો 1 2 3 4 5 અને 6 એટલે આ બંનેનો ગુણાકાર એટલે mn ઘટકો, mn એલિમેન્ટ્સની લંબચોરસ ગોઠવણી કે જેમાં m હાર હશે અને n સ્તંભ હશે। ક્લિયર? તો એનું સ્ટાન્ડર્ડ ફોર્મ, વ્યાપક સ્વરૂપ શું થશે? તો A11 A12 A13 અપ ટુ A1n। એટલે A11 શું રિપ્રેઝન્ટ કરે? જો ફરીથી તમને કહી દઉં કે અહીં મિતેશ મેથ્સ YouTube ચેનલમાં આપણે એવું ક્યારેય નથી કરવાનું કે આ એક્ઝામ્પલ લીધો ફટાફટ સોલ્વ કર્યો, એક્ઝામ્પલ લીધો સોલ્વ કર્યો, નહીં। આપણે એકદમ સરળ એને બરાબર સમજી લેવાનું છે, કારણ કે તમારે DD સેટની એક્ઝામ પણ આગળ આપવાની છે। તો DD સેટમાં જે તમે સમજેલા હશો તો એકદમ ક્લિયર, એકદમ આમ કહેવાય શાંતિથી તમારું મેથ્સ સરસ થઈ જશે। તો A11 શું રિપ્રેઝન્ટ કરે કે આ એલિમેન્ટ પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે। 1 2 શું રિપ્રેઝન્ટ કરે? પહેલી હાર અને બીજા સ્તંભમાં છે। 1 3 પહેલી હાર અને ત્રીજા સ્તંભમાં છે। પહેલી હાર અને n માં સ્તંભમાં છે। સેમ થિંગ A21 A22 A23 એટલે આ એનું વ્યાપક સ્વરૂપ છે। હવે તમને 1 માર્ક્સનો MCQ 100% પૂછાય જ છે દરેક પેપરમાં કે ધ ઓર્ડર ઓફ મેટ્રિક્સ, ઓર્ડર એટલે શ્રેણિકની કક્ષા કહી શકાય। ધેટ ઇઝ શું? તો અહીંયા કેટલી રો છે? તો 1 2 3 4 એટલે 4 રો, 4 હાર છે, 1 2 3 અને 3 કોલમ। તો આને શું કહેવાય? 4 ક્રોસ 3 એટલે 4 ક્રોસ 3 જ લખવાનું। આ એક સિમ્બોલ છે એટલે 4 ગુણ્યા 3 12 નથી કરવાનું, બરાબર સમજો। ઓર્ડર ધેટ ઇઝ નંબર ઓફ રો ક્રોસ નંબર ઓફ કોલમ, આ ઇટ ઇઝ જસ્ટ અ સિમ્બોલ। ક્લિયર? તો અહીંયા શું થશે? તો 1 and 2 એટલે 2 રોઝ છે, 1 2 3 and 4 કોલમ્સ છે। તો આનો ઓર્ડર કક્ષા કેટલી થશે? ધીસ ઇઝ અ 2 ક્રોસ 4। એટલે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ બરાબર સમજવાનું છે।
એવું નથી કે આપણે બેઠે બેઠું સાવ ગુજરાતીમાં નથી ભણવાનું. જો કારણ કે તમે જ્યારે ડિગ્રી એન્જિનિયરિંગમાં જશો ત્યારે આ જ સબ્જેક્ટ થોડા થોડા એક્સટેન્ડ થઈને તમારે ઇંગ્લિશમાં ભણવા પડશે. એટલે થોડીક પ્રેક્ટિસ કરવાની. શ્રેણિકની કક્ષા આપણે સમજીએ, ઓકે, પણ ધેટ ઇઝ નોન એઝ અ ઓર્ડર ઓફ મેટ્રિક્સ. ક્લિયર? નાઉ what is the order of matrix is? તો અહીંયા શું કહી શકાય છે? એને 1 રો છે અને કોલમ 1 2 અને 3. તો 1 ક્રોસ 3, તો આન્સર આવશે અહીંયા તમારી જોડે 1 ક્રોસ 3. ઓર્ડર કક્ષા અહીંયા કેટલી રો છે? સો 2 રોઝ છે અને કોલમ્સ કેટલી છે? 1 2 and 3. તો જો આ સમર 2025, સમર 2024, વિન્ટર 2022, એટલે તમારી મહેનત કરવાની જ નથી. હવે એ બધું શોધીને હું તમને આપી દઈશ, ટેન્શન ના લેશો. તમારે ખાલી ને ખાલી આ જે બધું યુટ્યુબમાં તમે જે જોઈ રહ્યા છો, સરસ મજાનો એક ચોપડો બનાવવાનો છે અને આ બધું જ લખતા રહેવાનું છે. એટલે છેલ્લા દિવસે આપણે કઈ ભાગદોડ કરવાનું ટેન્શન નથી. કક્ષા ઓર્ડર ઓફ મેટ્રિક્સ, તો અહીંયા 2 રોઝ છે અને 2 કોલમ છે, 2 હાર અને 2 સ્તંભ છે. એટલે એકદમ સરળ આપણને આવડી ગયું છે. ઓ સમર 22 માં ભાઈ આવડો મોટો મેટ્રિક્સ આપી દીધો અને એવું કહે છે કે શ્રેણિકની કક્ષા ઓર્ડર ઓફ મેટ્રિક્સ ઇવેલ્યુએટ કરો. તો ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ, ફોર્થ, 4 હાર થઈ ગઈ, 1 2 3 4 અને 5 કોલમ. તો 4 રો અને 5 કોલમ, 4 હાર અને 5 સ્તંભ છે. ક્લિયર? અહીંયા 2 રોઝ છે અને 3 કોલમ. જો સમર 22, વિન્ટર 20, એટલે તમારી મહેનત બધી મેં કરી દીધી છે. એટલે તમારે ખાલી સરસ ફટાફટ, એટલે ઓર્ડર ઓફ મેટ્રિક્સ શ્રેણિકની કક્ષા તમને કમ્પ્લીટ સમજાઈ જવું જોઈએ. અહીંયા કેટલા છે? તો 3 રો છે અને 2 કોલમ છે. તો ઓર્ડર ઓફ અ મેટ્રિક્સ તમારું એકદમ પરફેક્ટ ક્લિયર થઈ ગયું છે. નાઉ ઇક્વલ મેટ્રિક્સ. હવે બે મેટ્રિક્સ છે, બે શ્રેણિક છે, એને ઇક્વલ ક્યારે કહેવામાં આવે છે? સરખા છે. તો પહેલી નંબર કે અહીંયા ઓર્ડર આનો કેટલો છે? તો કે 2 ક્રોસ 3, 2 રોઝ છે, 3 કોલમ. તો અહીંયા કે ભાઈ 2 ક્રોસ 3 હોવો જોઈએ, કારણ કે તો જ આપણે એલિમેન્ટ્સને સરખા કરવા ને. તો અહીંયા જે -2 છે એનો મતલબ x equals to -2 હોવો જોઈએ. સો x નો આન્સર શું? ધીસ ઇઝ અ -2. y equals to what? તો ધીસ ઇઝ કે છે y equals to 3 હોવો જોઈએ. 6 equals to 6 છે, 4 છે. a equals to શું થશે? અહીંયા 0 and b equals to શું થશે? 5. ઇક્વલ મેટ્રિક્સ મતલબ પહેલું તો અહીંયા જે અરેન્જમેન્ટ છે કે ભાઈ અહીંયા m ક્રોસ n છે, તો અહીંયા પણ તમારી જોડે m ક્રોસ n હોવું જોઈએ. એટલે સપોઝ અહીંયા હું એમ કહું 2 2 3 7 છે અને અહીંયા હું કહું 2 2 3 7 9 4 છે, તો ભાઈ આ બંને મેટ્રિક્સ ઇક્વલ કહેવાય નહીં. કારણ કે ભલે 2 2 3 7 ઇક્વલ હોય, પણ અહીંયા આ એક એક્સ્ટ્રા રો છે, હાર છે, જે અહીંયા નથી. હવે માની લો કે આ નથી, તો હવે કે ઓકે, તો 2 2 ઇક્વલ છે, યસ. તો ઇક્વલ મેટ્રિક્સ મીન્સ એના રિસ્પેક્ટિવ જે જગ્યાઓ છે ત્યાં સમાન ઘટકો આવેલા હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું છે? એટલે હવે એના ક્વેશ્ચન પણ ક્યારેક પૂછાઈ જાય કે x + 3 2y 2x + y z - 1 3z + w = r, then find the value of x y z w. બરાબર સમજવાનું છે, થોડું ઇંગ્લિશ કરતા જવાનું છે. ભલે આપણે ગુજરાતી મીડિયમમાં છીએ કમ્પ્લીટ. તો x + 3 = તો અહીંયા તમારી જોડે શું થશે? ચલો ફટાફટ આપણે. તો નાવ હિયર x + 3 નો આન્સર તમને 4 મળે છે. તો x = 3 રાઈટ સાઈડ લઈ જાઓ તો 1 થઈ ગયું, 1 ક્લિયર થઈ ગયું. નાવ 2x + y = 5. ઓકે, તો x ની વેલ્યુ 1 અહીંયા છે, સો ધેટ ઇઝ 2 + y = 5. So now what is y = તમને મળી જાય છે 3. એટલે કમ્પ્લીટ આપણે સમજવાનું છે શાંતિથી. that is z - 1 = -2. so z = -1 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. so -2 + 1 that is -1. z મળી ગયો છે. now then fast 3z + w = 6. તો z ની વેલ્યુ માઇનસ મૂકો તો -3 + w = 6. સો w = તમને મળી ગયું છે 9. એટલે આવું ક્યારેક પૂછી લે કે ભાઈ ઇક્વલ છે તો બસ x y z w શોધો, તો આપણે મસ્ત મજાનું જબરજસ્ત શોધી કાઢ્યું છે. તો જો અહીંયા હું તમને ક્યાંય પણ એવું ખોટું નથી સમજાવતો. જો સમર 24 માં પૂછાયેલો છે MCQ. તો અહીંયા 2 છે, યસ 2 છે.
0 તો કે 0, 4 તો કે 4, યસ બધા જ છે. તો હવે અહીંયા x - 3 = 5, સો x = 8, તો આપણો આન્સર આવી ગયો 8. ક્લિયર? અગેન સમર 23 1 માર્ક્સ નો MCQ. અહીંયા એવું કે છે કે x અને y ની પેર જોઈએ. જો આ 3 તો 3 છે, -7 ઓકે, ધેટ ઇઝ x + y = 8 થાય અને x - y = 2 થશે. તો ચલો બંનેનું હવે સ્ટાન્ડર્ડ 10 માં તમે પેલી લોપની મેથડ ભણી ગયા, તો આનું એડિશન કરશો તો y કેન્સલ આઉટ, સો 2x = 10, x તમને મળી ગયું છે 5 મળી ગયું. તો હવે x + y = 8 માં x ની વેલ્યુ 5 પુટ કરી દો, મૂકી દો, તો 5 + y = 8, સો y = આન્સર આવી જશે 3 થઈ જશે. એટલે આવું આપણે શાંતિથી કમ્પ્લીટ ભણવાનું છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે, એટલે ફટાફટ તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. જે લોકો છે એમને ખ્યાલ જ છે કે આપણે એમના માટે સરસ જુદા જુદા આપણે લાઈવ લેક્ચર્સ પણ ગૂગલ મીટ પર લીધેલા છે, જે આપણે અહીંયા પણ સેમિસ્ટર 2 માં પણ આપણે લેવાના છીએ. નાઉ હવે છે ટાઈપ્સ ઓફ અ મેટ્રિક્સ, શ્રેણિકના પ્રકાર. તો એક છે કે ભાઈ રો મેટ્રિક્સ, માત્ર ને માત્ર હાર હોય, રો હોય, ઇટ ઇઝ નોન એઝ અ રો મેટ્રિક્સ. એટલે શું કહે છે? હેવ ઓન્લી વન રો, માત્ર એક જ રો હોય, એક જ હાર, એટલે આ ટાઈપનો મેટ્રિક્સ. તો આનો ઓર્ડર કેટલો હશે? 1 રો અને કોલમ ભલે ગમે એટલી હોય 3. અહીંયા 1 રો અને કોલમ કેટલી છે? તો 1 2 3 4 અને 5, તો 1 × 5. એટલે એનો મતલબ રો મેટ્રિક્સ હાર શ્રેણી કોને કહેવાશે? કે અહીંયા રો 1 હોય, કોલમ તમારી જોડે ગમે એટલી હોઈ શકે. રો 1 ઇટ ઇઝ નોન એઝ અ રો મેટ્રિક્સ. હાર માત્ર ને માત્ર એક જ હોવી જોઈએ. ક્લિયર? નાઉ સેમ થિંગ, હવે તમને ક્વેશ્ચન આવો જોઈએ કે સર તો કોલમ મેટ્રિક્સ પણ હશે. સ્તંભ શ્રેણી, આપણે અહીંયા કોલમ સ્તંભ બનાવીએ છીએ, તો અહીંયાનો ઓર્ડર કેટલો છે? રો કેટલી થઈ? 1 2 3 4, એટલે 4 રો છે એન્ડ કોલમ્સ કેટલી હશે? 1. અહીંયા 1 2 3 રો, કોલમ 1, 1 2 3 4 5 રો એન્ડ કોલમ 1. તો જો આમ જઈએ તો એ બધી તમારી થશે રો, અને આમ આવીશું એ શું થશે? તમારી જોડે કોલમ થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ઓન્લી વન કોલમ, બસ રો ગમે એટલી હોય. તો અહીંયા આ ટાઈપ, એટલે કદાચ MCQ પૂછાય કે રો મેટ્રિક્સ નો ઓર્ડર કક્ષા કેટલી હશે? તો 1 × n. કોલમ મેટ્રિક્સ સ્તંભની તો કક્ષા કેટલી હશે? તો n × 1. ખાસ આવું ધીરે ધીરે સમજતા રહેવાનું છે, કંઈ જ ગોખવાનું નથી, સ્ટેપ બાય સ્ટેપ લખતા રહેવાનું છે, ખૂબ મજા કરવાની છે. નાઉ સ્ક્વેર મેટ્રિક્સ, તો જેવી રીતે રો હતો, કોલમ હતો, તો પછી ચોરસ સ્ક્વેર મેટ્રિક્સ. તો નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ, નંબર ઓફ હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા કેટલી હોવી જોઈએ? સમાન. તો આને શું કહેવાય ભાઈ? 1 × 1. આમાં 2 રો અને 2 કોલમ છે, 3 × 3. એટલે હવે જો સ્ક્વેર મેટ્રિક્સ ચોરસ શ્રેણિકનો ઓર્ડર કેટલો હોય? તો n × n. બરાબર આમ પકડીને સમજવાનું છે. ક્લિયર? નંબર 4 નલ મેટ્રિક્સ, એટલે એને કહેવાય શૂન્ય શ્રેણી, કે જેના ઘટકો બધા જ 0 0 0 0 હોય. એટલે હવે ધારો કે હું આમ લખી દઉં 0, ઓકે, તો આને શૂન્ય શ્રેણી છે. કોઈ કહે કે આવું લખવું છે મારે 0 0 0 0, તો હા, એટલે રો તો ખરો પણ કેવો? શૂન્ય શ્રેણી, બધા જ ઘટકો કેવા હોય? શૂન્ય. તો આ શું કહેવાય? 1 × 1 નો શૂન્ય શ્રેણી, આ 1 × 4 નો શૂન્ય શ્રેણી, આ 2 × 2 નો શૂન્ય શ્રેણી, અહીંયા 3 રો અને 2 કોલમ નો શૂન્ય, અહીંયા 3 × 3 નો શૂન્ય શ્રેણી. એટલે આને ઘણી વખત આવું પણ લખાય 0 m × n. એટલે તમારે સમજી લેવાનું, અહીંયા 0 3 × 2 હોય, એટલે આ બની ગયો તમારું કે 3 રો અને 2 કોલમ નો 0 મેટ્રિક્સ. કમ્પ્લીટ, એકદમ સરસ આપણને સમજાઈ રહ્યું છે. આ રીતે આપણે ધીરે ધીરે કમ્પ્લીટ કરતા જઈએ છીએ. ના હવે આગળ વધીએ. શૂન્ય શ્રેણી લખ્યા પછી તો કહે છે કે ભાઈ ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ એટલે વિકર્ણ શ્રેણી, એટલે એનો મતલબ જે ડાયાગોનલ છે, વિકર્ણમાં નોન ઝીરો ઘટકો, વિકર્ણ પાસે શૂન્ય સિવાયના નંબર્સ હોવા જોઈએ અને બાકીના બધા જ એલિમેન્ટ્સ કેવા હોવા જોઈએ? 0.
that is principal diagonal elements are non-zero and remaining elements are zero. મુખ્ય વિકર્ણ પાસે શૂન્યતર સંખ્યાઓ જીરો સિવાયના નંબર, એટલે જો ડેફિનેશન મને સમજવા માટે છે પણ સમજવાનું અહીંયા છે. સમજવાનું કેવી રીતે? એક ભાઈ ડાયાગોનલમાં જીરો હોવો જોઈએ નહીં અને બાકી બધે જીરો જ હોવો જોઈએ. સો ઇટ ઇઝ નોન એઝ અ ડાયાગોનલ મેટ્રિક્સ. આને ઘણી વખતે આ જે મેટ્રિક્સ છે ને આવી રીતે પણ લખાય છે, ડીઆઈજી બ્રેકેટમાં 2 - 5 - 7. એટલે એનો મતલબ સમજી જાય કે ભાઈ આ 3 ક્રોસ, હવે ડાયાગોનલ મેટ્રિક્સ હશે એ તો સ્ક્વેર હશે જ, કારણ કે તો જ એનો ડાયાગોનલ મળે. હવે ધારો કે આવી રીતે લખ્યું હોય મેં 1 2 3 4, તો આનો ડાયાગોનલ શું? કઈ ના મળે ભાઈ. એટલે ડાયાગોનલ માટે તમારી જોડે આ ચાલશે નહીં. કોઈ એમ કે આવું લખું 1 2 3 4 7 9, તો આનો આ ડાયાગોનલ કે આ ડાયાગોનલ નહીં મળે. એટલે ડાયાગોનલ માટે તમારો મેટ્રિક્સ સ્ક્વેર હોવો જોઈએ પાકું, તો જ એનો વિકર્ણ મળે. અને વિકર્ણ મળે તો એને તમે આ ફોર્મેટમાં પણ લખી શકો. એટલે આવું ધીરે 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 આપણે કમ્પ્લીટ સમજવાનું છે. આઈડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણી આ બહુ જ ખાસ આઈએમપી છે, કારણ કે ઘણી વખત તમને એવું પૂછી લે કે ભાઈ a + i શોધો, તો આ i કોણ? i એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણી. એટલે i2 લખ્યું હોય તો એનો મતલબ 2/2 નો હશે અને એના અહીંયા ડાયાગોનલમાં 1, બાકી બધું 0. i3 એટલે ડાયાગોનલમાં 1 1 1 પણ કેવો? 3/3 નો. હવે i4 કહેવામાં આવે તો તમને ખબર પડી ગઈ કેવો હશે મેટ્રિક્સ? 4/4 નો હશે અને અહીંયા 1 1 1 1, બાકી બધું તમારી જોડે અહીંયા 0 0 0 હોવું જોઈએ. એટલે 2 × 2 3 × 3 4 × 4 પણ i લખ્યું હોય એટલે તમારે મગજ દોડાવી દેવાનું. 1 1 ડાયાગોનલમાં છે, બાકી બધું કેવું છે? 0 0 0 છે. હવે અપર એન્ડ લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ પણ છે, પણ આનો લગભગ બહુ ઓછા કેસીસમાં તમારે યુઝ છે, પણ આપણે સમજી તો લેવું જ પડે. અપર એટલે ઉપરના બાજુમાં બધું નોન ઝીરો હોય, નીચે કેવું હોય? 0. એટલે ડાયાગોનલની ઉપર નોન ઝીરો, નીચે બધું 0. તો અહીંયા લોઅર ટ્રાયેંગ્યુલરમાં શું થાય કે ડાયાગોનલની નીચે બધું નોન ઝીરો, ઉપર બધું 0. તો ધીસ ઇઝ અપર ટ્રાયેંગ્યુલર, લોઅર ટ્રાયેંગ્યુલર. અહીંયા તમને એવું કહેવામાં આવે 3 7 9 0 જસ્ટ અ મિનિટ 0 4 6 0 0 8, તો આ કેવો મેટ્રિક્સ છે? તો કઈ યસ, આને કહેવાય અપર ટ્રાયેંગ્યુલર. ઉપર કઈક છે નોન ઝીરો, તો અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ હશે. સિંગ્યુલર અને નોન સિંગ્યુલર મેટ્રિક્સ, બસ આ ખાસ ધ્યાન રાખવાનું. સિંગ્યુલર એટલે અસામાન્ય, નોન સિંગ્યુલર એટલે સામાન્ય. આમ તમને એવું થશે હારું સાહેબ નોનમાં અસામાન્ય ના હોવું જોઈએ, ના, પણ ઊંધું છે. સિંગ્યુલર ધેટ ઇઝ અસામાન્ય શ્રેણી કે જેનો નિશ્ચાયક ડિટર્મિનન્ટ 0 થાય. સાહેબ કે આ તો હારું પાછું આવી ગયું સેમિસ્ટર 1 નો નિશ્ચાયક ડિટર્મિનન્ટ, તો હા, તો સિંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવાય? હવે માની લો કે હું મેટ્રિક્સ એ લખું છું 2 3 7 -1, તો હવે આ મેટ્રિક્સને એ માટે મારે એનો ડિટર્મિનન્ટ શોધવાનો. આ મેટ્રિક્સને એ એટલે માઇનસ હોય તો માઇનસ રાખવાનું, જવાબ પ્લસ આવે તો પ્લસ. એટલે હવે આનું હું વિચારું તો શું થાય કે -2 -21, એટલે જવાબ આવ્યો -23. એટલે આ -23 નું માનાંક લઈને 23 નથી લખવાના. આ એ જે મેટ્રિક્સ છે એનું ડિટર્મિનન્ટ એટલે એનો તમારે નિશ્ચાયક શોધવાનો છે, અને એ કેટલો મળ્યો આપણને? -23. હવે જો આનો હું નિશ્ચાયક લઉં તો ડિટર્મિનન્ટ તો કેટલો થાય? -6 યાદ રાખવાનું છે ભાઈ, એવું નહીં કે બધું ડિટર્મિનન્ટ ભૂલી ગયા, પરીક્ષા પાસ કરી દીધી, મસ્ત રિઝલ્ટ આવી ગયું, નથી એવું કરવાનું. તો હવે આપણે અહીંયા બંનેનો માઇનસ પ્લસ થઈ જાય તો જવાબ આવી ગયો 0. એટલે જેનો ડિટર્મિનન્ટ 0 થઈ જાય એ બધા જ અસામાન્ય શ્રેણિક સિંગ્યુલર મેટ્રિક્સ છે. હવે એનો બી નો ડિટર્મિનન્ટ લઉં તો કેટલું થશે? એટલે -12 -12, એટલે અહીંયા આવી ગયો -24. તો હા ભાઈ આ તો 0 છે નહીં, તો એને શું કહેવાય? નોન સિંગ્યુલર સામાન્ય શ્રેણી કહેવામાં આવે છે. એટલે ઘણી વખત આના ક્વેશ્ચન પૂછાયેલા છે. જો હવે અહીંયા જ છે કે ભાઈ વિન્ટર 22 માં
ક્વેશ્ચન 2A. હવે 2A એટલે તમને ખબર પડી જોઈએ કે આ તો 3 માર્ક્સમાં આવી ગયો કે ભાઈ સિંગ્યુલર છે એવું આપ્યું છે. સિંગ્યુલર છે એટલે એનો મતલબ શું છે તમારી જોડે કે એનો ડિટર્મિનન્ટ 0 તમને આપેલો છે. તો કહેશે શોધી કાઢો x ની વેલ્યુ. તો હવે ચલો અહીંયા આપણી પાસે શું કરીશું કે અહીંયા નિશ્ચાયકના અંદર 3 - x 2 2 1 4 - x 1 પછી -2 - 4 -1 - x. આ જે ડિટર્મિનન્ટની વેલ્યુ આપણને કીધી છે 0 છે કારણ કે સિંગ્યુલર મેટ્રિક્સ એવું આપ્યું છે. તો હવે થોડીક મહેનત કરવાની છે આપણે. તો 3 - x ની જોડે શું ગુણાશે તો કહે છે કે ભાઈ 4 - x -1 - x. તમે જાતે ગણતા રહેજો. પછી +4 આવશે. ઓકે યસ. આ બંનેનો ગુણાકાર +4. પછી -2 જોડે શું ગુણાશે તો કહે છે કે આ બંનેનો ગુણાકાર. તો કહે છે કે યસ -1 - x પછી +2 થશે અને +2 જોડે શું ગુણાશે તો કહે છે કે -4 અને -2 ટાઈમ્સ 4 - x આના બરાબર 0 થઈ જશે. તો હવે જો આ માઇનસ છે આપણે અંદર ગુણી કાઢીએ. ચલો તો 3 - x 4 - x -1 - x. હવે 4 ને અહીંયા ગુણી કાઢીએ તો 4 × 3 એટલે 12 - 4x થશે. ક્લિયર. હવે અહીંયા -2 જોડે શું આવશે અહીંયા તો -1 + 2 એટલે થઈ જશે 1 - x. +2 જોડે શું આવશે અહીંયા તો અહીંયા 4 × 2 કરો એટલે 8 8 - 4 કરો એટલે 4 થશે અને -2x રહેશે. ક્લિયર. એટલે એકદમ શાંતિથી આપણે ગણતા જઈએ છીએ. તો હવે અહીંયા જો તમારી પાસે આને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. અહીંયા લખી તો દઉં 3 - x 4 - x -1 - x. હવે 12 - 4x આ 2 મલ્ટીપ્લાય કરી દો તો -2 +2x અહીંયા +8 અને -4x અને આ બરાબર તો 0 છે જ આપણી પાસે. તો હજી આપણે કારણ કે આનું મલ્ટીપ્લાય કરવા જઈશ ને ટ્રાય કરું કે આમાંથી જો કંઈ કોમન નીકળતું હોય તો આપણું કામ ઈઝી થઈ જાય. તો 3 - x 4 - x -1 - x. તો હવે અહીંયા જુઓ આ 12 + 8 કરો એટલે 20 થાય. એમાંથી 2 માઇનસ કરો એટલે 18 થઈ જશે 18. -4x -4x એટલે -8x અને +2x એટલે -6x રહેશે બરાબર 0 થશે. તો જો હવે એક જ મિનિટ આપણે થોડુંક ટ્રાય કરી લઈએ. હા તો યસ આ બધું હવે રિમૂવ કરી દઉં છું અને અહીંયા મારે જે સોલ્વ કરવાનું છે યસ ક્યાં ગયા આપણે હા યસ. તો હવે હું આ જે ટર્મ છે એને ઉપર લઈ લઉં. બરાબર. ઓકે. તો એનો મતલબ હવે આ જે અહીંયા સુધી આપણે સિંગ્યુલર માટે તમે કદાચ એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને તમે વિડીયો પોઝ કરીને ગણી કાઢો. હવે આપણે અહીંયા આવી જઈએ છીએ. તો જો અહીંયાથી પાછું તમારી પાસે શું થશે that is 3 - x 4 - x -1 - x. હવે અહીંયા જો તમે 6 કોમન લઈ લો તો 3 - x થઈ ગયું. હા મને હતું જ કે કંઈક કોમન મળવું જોઈએ. સો 3 - x હું બહાર લઈ લઉં છું. તો હવે શું બચશે મારી પાસે now here 4 - x -1 - x +6 બચશે equals to 0 થઈ ગયું. સો now here 3 - x હવે અહીંયા તો મલ્ટીપ્લાય કરો તો 4 - 1 જોડે તો -4 -4x થશે -x એટલે +x થશે -+ થશે and +6 થઈ જશે equals to 0 થશે. So now here so that is 3 - x ની જોડે શું મલ્ટીપ્લાય થશે તો કે છે x² -4x અને x કરો એટલે તમારી જોડે -3x and +2 equals to 0 થઈ ગયું. ક્લિયર. બરાબર ધ્યાન રાખજો ભાઈ મારે કદાચ મિસ્ટેક થઈ જાય તો કમેન્ટમાં કહી દેવાનું છે કે સર તમારી આ મિસ્ટેક થઈ છે. સો અહીંયા ફેક્ટર પાડો તો x -2 and x -1 equals to 0 થઈ ગયું. સો વોટ ઇઝ યોર આન્સર સો x equals to કા 3 મળે કા 2 મળે કા 1 મળે.
તો હવે તમે કદાચ એવું ચેક કરી શકો, કારણ કે અત્યારે આપણે આ જે વિડીયો તમે હાલ જોતા હશો ને, સેમિસ્ટર સ્ટાર્ટ થયું છે એટલે બહુ આપણે જુસ્સામાં હોઈએ, તો અહીંયા 1 ની વેલ્યુ મૂકી જો x ની જગ્યાએ, અને પછી ડિટર્મિનન્ટ લેશો તો 0 થવો જોઈએ. 2 વેલ્યુ મૂકો, ડિટર્મિનન્ટ લેશો તો 0 થવું જોઈએ. 3 લો, ડિટર્મિનન્ટ શોધો, 0 થવું જોઈએ. એના સિવાય તમને 0 થશે નહીં. ક્લિયર? ધેન નેક્સ્ટ, એટલે એનો મતલબ તમને સિંગ્યુલર, નોન સિંગ્યુલર, સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિકનો ખ્યાલ આવી ગયો છે. તો હવે વાત થશે ટ્રાન્સપોઝ, પરિવર્ત શ્રેણિક. એટલે એનો મતલબ બહુ જ ઈઝી છે. એને કહેવામાં આવે છે a ના માથા ઉપર તમારે t લખવાનો છે, a ટુ ધી પાવર t. તો કેવી રીતે? તો અહીંયા જે રો છે, જે હાર છે, એને તમારે કોલમ બનાવી દેવાની 2 3 -1. એટલે જે ફર્સ્ટ રો ટ્રાન્સપોઝ એટલે એને ઊંધું કરી દેવાનું છે. તો ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ બનાવી દો, સેકન્ડ રો ને તમારે સેકન્ડ કોલમ બનાવી દેવાની છે. તો ટ્રાન્સપોઝ તમારો તૈયાર થઈ ગયો. ચલો બી ટ્રાન્સપોઝ કેવો થશે? એકદમ ઈઝી. તો ફર્સ્ટ રો છે તમારી -3 -6, પ્રથમ હાર ને પ્રથમ સ્તંભ, પછી 9 6 4 -2 8 અને 9. એટલે ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, બધા જ સ્ટુડન્ટ્સ ને એકદમ કડકડાટ, એકદમ ફટાફટ આપણને મસ્ત સમજાઈ રહ્યું છે. ટ્રાન્સપોઝ પરિવર્ત શ્રેણિક. શું કરવાનું? પહેલી રો ને પહેલી કોલમ, બીજી રો ને બીજી કોલમ. તો હવે તમને ક્વેશ્ચન થાય કે માની લો કે મારો ઓરિજિનલ મેટ્રિક્સ 3x4 ઓર્ડર નો કક્ષાનો છે, તો એનો ટ્રાન્સપોઝ શું થઈ જાય? તો કહે છે કે 4x3 થઈ જાય. અહીંયા જો આ કેવો હતો 2x3, તો અહીંયા શું થઈ ગયું તમારી જોડે? 3x2. અહીંયા 1 2 3 4, 4x2 હતો, તો આ બની ગયો 2x4. એટલે એકદમ ઈઝીલી તમને સરળ સમજાઈ જશે. નાઉ ક્લિયર? આગળ વધીએ. હવે ઓકે, ચલો તમને ક્વેશ્ચન પાછો સમર 23 માં 1 માર્ક્સમાં પૂછાયેલો, એટલે 1 માર્ક્સ એટલે MCQ માં. તો કે ભાઈ એનો ટ્રાન્સપોઝ લખો. તો નીચેનામાંથી જે છે એમાંથી ઠીક કરો. તો 1 2 લેવાનું છે, 3 1 લેવાનું છે, અને આ 4 2 લેવાનું છે. એકદમ આપણને પરફેક્ટ સમજાઈ ગયું છે. નાઉ હવે કહે છે કે ભાઈ સમમિત શ્રેણિક અને વિસમમિત. એટલે તમારે એવો મેટ્રિક્સ શ્રેણિક લખવાનો છે કે જેનો ટ્રાન્સપોઝ અને એ પોતે સરખા થઈ જાય. તો હવે અહીંયા સમજો કે હું અહીંયા 2 લખું, અહીંયા 3 લખું ને અહીંયા 4 લખું, તો મારે અહીંયા 3 4 લખવા પડે, તો જ આ રો ને કોલમમાં લઈ જાઉં તો સરખા થાય. અહીંયા હું ગમે તે લખું 7 -5 લખું તો મારે અહીંયા પણ -5 લખવા પડે. અહીંયા 6 લખો કે ગમે તેનો કોઈ ફરક પડવાનો નથી. તો હવે આનો ટ્રાન્સપોઝ કરું તો શું થાય? ચલો તમારી જે ફર્સ્ટ રો છે 2 3 4, એને કોલમ બનાવી દીધી. સેકન્ડ રો છે 3 7 -5, તો 3 7 -5, અને થર્ડ છે 4 -5 6. so now what is this? so here A transpose equals to A મળી ગયું. તો it is known as a symmetric, સમમિત શ્રેણી કહેવાય છે. બહુ જ મસ્ત સમજાઈ ગયું છે. હવે કહે છે કે ભાઈ A ટ્રાન્સપોઝ બરાબર -A થાય, તો અહીંયા તમારી જોડે ડાયાગોનલમાં વિકર્ણમાં 0 સિવાય કશું મૂકવાનું નહીં. અહીંયા -3 હોય તો અહીંયા 3 મૂકવાના, અહીંયા 6 હોય તો અહીંયા -6, કારણ કે પેલી માઇનસ સાઇન કોમન લેવાની છે. અહીંયા -5 હોય તો 5. તો ચલો હવે બી નો ટ્રાન્સપોઝ કરી દઉં હું, તો શું થઈ જાય? અહીંયા 0 -3 6, ફર્સ્ટ રો હતી એની ફર્સ્ટ કોલમ બની ગઈ. સેકન્ડ રો છે G3 0 -5 -6 5 0. હવે જો હું અહીંયાથી માઇનસ નિશાની કોમન લઈ લઉં તો 0 -3 6 3 0 -5 અને -6 5 0. તો એનો મતલબ મને શું મળ્યો? this equals to -12 અને b, એટલે b નો ટ્રાન્સપોઝ બરાબર -b થાય તો એને કહેવાય સ્ક્યુ સિમેટ્રિક, વિસમમિત શ્રેણી કહેવામાં આવે છે. તો તમે શ્રેણી જોઈને, મેટ્રિક્સ જોઈને જ કહી શકશો કે ભાઈ હવે ધારો કે તમને મેટ્રિક્સ A આપ્યો છે 2 3 6, અહીંયા 3 6 લખી દીધું, 4 9, અહીંયા મેં 8 લખ્યું અને અહીંયા 5 લખ્યું. તો તમે કહેશો કે સાહેબ આ ડાયાગોનલમાં કઈ ફરક નથી પડવાનો. અહીંયા 3 તો 3 છે,
અહીંયા 6 તો 6 છે, પણ અહીંયા 9 છે અને અહીંયા 8 છે. આ શ્રેણિક ન તો સમમિત થશે ન તો વિસમિત થશે. ઇટ ઇઝ નોટ સિમેટ્રિક, નોટ સ્ક્યુ સિમેટ્રિક. ક્લિયર? એટલે જરૂરી નથી કે કા સમમિત કા ના ભાઈ, એવા ઘણા શ્રેણિક છે. હવે કદાચ તમે એવું વિચારો કે મેં અહીંયા 2 3 9 લખ્યો તો હવે આ શ્રેણિક તો ક્યારે, કારણ કે આપણી જોડે સિમેટ્રિક સ્ક્યુ સિમેટ્રિક થવા માટે પહેલું તો એક સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ, ચોરસ શ્રેણિક હોવો જોઈએ. ચોરસ છે અને જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે છે તો એ સિમેટ્રિક સમમિત. ચોરસ છે, આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે છે તો એ વિસમિત સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ થશે. ક્લિયર? ના હવે બહુ મસ્ત આવી ગયું, જે એક્ઝામમાં પૂછાવાની બહુ જ શક્યતાઓ ધરાવે છે. એડિશન એટલે ધારો કે આપણે એમ કે 3 + 4 કરો તો 7 થાય. તો વોટ કેન યુ સે અબાઉટ મેટ્રિક્સ? શ્રેણિકના સરવાળા, શ્રેણિકની બાદબાકી, પછી હજી આપણે એના ગુણાકાર જોવાના છે અને આના પછીના વિડીયોમાં આવશે. તો કે ભાઈ એના એડિશન સબટ્રેક્શન શું છે, કેવી રીતે? તો બહુ જ ઈઝી. તો તમારી જોડે પહેલો તો આ બંનેની કક્ષા, બંનેના ઓર્ડર સેમ હોવા જોઈએ. તો કેવી રીતે શોધવાનું? તો ભાઈ આ 2 અને -1 નું એડિશન કરવાનું, એટલે 2 + -1 કરવાનું. પછી કહે છે કે 3 + 7 કરો, -1 + 8 કરો. એટલે એનો મતલબ તમારે રિસ્પેક્ટિવ જે એલિમેન્ટ્સ છે એમના સરવાળા કરવાના. તો હવે અહીંયા શું થાય? તો અહીંયા 2 + -1 કરો એટલે 1 થાય, 10 થાય અને 7 થાય. સમજાયું? તો હવે પછી બીજા તો 0 + 3. તો હવે સાહેબ આ તો અમને આવડી જાય, હવે આવું બધું કઈ શીખવાડવાનું ના હોય. ક્લિયર? તો 4 + -6 કરો તો કે -2 થઈ જાય. 6 + 5 કરવામાં આવે તો કે 11 થઈ જાય. હા, એકદમ આવડી ગયું. 5 + -8 કરવામાં આવે તો -3 થયા. 3 ના કરતા પાછા 2 + 0 તો 2 થઈ જાય. 9 + 9 કરવામાં આવે તો 18. એટલે એનો મતલબ ભાઈ A + B નો જવાબ મળી ગયો મને. એટલે આ તો મેં તમને ખાલી અત્યારે લખ્યું, બાકી તમે બધા કઈ લખવાના નથી. તમે તો સીધો આ જ જવાબ લખી દેવાના છો, મને ખબર છે. ક્લિયર? તો A + B આપણે કમ્પ્લીટ સમજી ગયા. તો હવે સાહેબ A - B, તો હવે કઈ તમારે સમજાવવાની જરૂર છે, અમને આવડી ગયું. તો 2 - -1 એટલે 3 થાય. પછી 3 - 7 તો -4 થાય. -1 - 8 કરો તો કે -9 થાય. 0 - 3 તો -3 થાય. 4 - -6 એટલે 10 થઈ જાય. 6 - 5 કરો તો 1 થઈ જાય. 5 - -8 કરો તો 13 થઈ જાય. 2 - 0 તો 2 થશે. 9 - 0 તો 9 થઈ જાય. અરે વાહ રે વાહ, મસ્ત આવડી ગયું ને. તો A - B, A + B આપણને કમ્પ્લીટ આવડી ગયું છે. હવે કહે છે કે ભાઈ સ્કેલર મલ્ટીપ્લિકેશન, બે મેટ્રિક્સના ગુણાકાર આપણે પછી શીખીશું. પણ કદાચ કોઈ એમ કે સાહેબ આ મેટ્રિક્સ A ને હું 3 વડે ગુણવું હોય તો કશું જ ચિંતા નહીં કરવાની. તમારે બધા જ એલિમેન્ટ્સને 3 મલ્ટીપ્લાય કરી દેવાના. તો 3 મલ્ટીપ્લાય કરો તો 6, 9 થશે -3. અહીંયા 3 મલ્ટીપ્લાય કરો તો 12, અહીંયા 18 થશે. અહીંયા 15, 6, 27 થઈ જશે. ક્લિયર? એટલે આને કહેવાય સ્કેલર મલ્ટીપ્લાય. કોઈક આપણે નંબરનો મેટ્રિક્સ જોડે ગુણાકાર, બે મેટ્રિક્સના મેટ્રિક્સ જોડે ગુણાકાર પછી છે. ચલો -2 મલ્ટીપ્લાય કરી દેવામાં આવે તો માઇનસ એટલે બરાબર પાછું યાદ રાખજો, માઇનસ છે તો આ 2 થઈ જાય. આ -14 થઈ જાય. અહીંયા માઇનસ 18 નહીં થાય ભાઈ, 16 થશે. ક્લિયર? નાઉ અહીંયા 3 મલ્ટીપ્લાય કરો તો -6 થશે. અહીંયા 12 થશે. અહીંયા -10 થશે. અહીંયા -16. મારે બરાબર ધ્યાન રાખવું પડે ભાઈ, નહીતર અહીંયા મારે કંઈક ખોટું પડી જાય. તો -18. એટલે કદાચ એવું કંઈક મિસ્ટેક થઈ જાય તો તમે તમારી રીતે સમજી લેજો કે ના ભાઈ સાહેબ જે સમજાવવા માંગે છે, જે એમનું બાય હાર્ટ શું કહે છે એ તમને ક્લિયર થઈ જવું જોઈએ. ના હવે ભાઈ વિન્ટર 2023 માં એટલે મેં તમને વારંવાર કહું છું, તમારે હવે ઓલ્ડ પેપર નથી જોવાના, એ બધી મહેનત હું કરી લઈશ. ક્લિયર? તમારે શાંતિથી આખો વિડીયો કમ્પ્લીટ સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી જોવાનું છે. તમારી નોટ્સ બનાવવાની છે. પછી પૂરું થઈ ગયું, મેટ્રિક્સ તમને એકદમ આવડી ગયું. આવા બધા જ યુનિટ્સ એકદમ ટોટલી ફ્રી અને ફ્રી આપણે ભણવાનું છે. ક્લિયર? ના તો હવે 4 * મેટ્રિક્સ A, તો આને 4 વડે ગુણી દો. ચલો તો અહીંયા 4 થશે, 8 થશે,
12 થશે અને -4 બસ પતી ગયું 4 એ 1 માર્ક પણ આ શું ધ્યાન રાખવાનું કે આમાં તો MCQ હોય તો એક આન્સર એ આવ્યો હોય પછી બીજો આવું હોય 4 હોય 8 હોય 12 હોય અને 4 હોય તો તમે આમ જોવો ને એ સાહેબ આમાં તો માઇનસ નહોતો આ જવાબ નથી જવાબ આ છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે ઓ હવે કઈક વિન્ટર 2022 માં 1 માર્ક્સમાં કેવો ક્વેશ્ચન પૂછ્યો એવું કહે છે કે મેટ્રિક્સ ને 2 વડે ગુણો એ માઇનસ હવે આઈડેન્ટિટી મેં તમને હમણાં કીધું I એટલે કોણ ભાઈ 2 × 2 ની વાત ચાલે છે તો 1 0 0 1 this is our identity matrix કે તો 2i - 3i એટલે હવે જો ફર્સ્ટ મેટ્રિક્સ ને 2 વડે ગુણી દો તો 2 થશે 4 થશે -2 થશે અને 2 થશે -3i એટલે 3 0 0 3 ક્લિયર એકદમ શાંતિથી તો હવે 2 - 3 so -1 4 - 0 તો 4 -2 હા 2 - 3 એટલે -1 થઈ જશે તો તમારી જોડે 2a - 3i 1 માર્ક્સમાં કઈ જ નથી કરવાનું એટલે ડીડી સેટમાં આવા ક્વેશ્ચન આવે છે કે જે પણ આપણે થોડું કામ ફટાફટ કેલ્ક્યુલેશન કરી દઈએ તો ફટાફટ આપણને મસ્ત મજા આવી જાય હવે જો અહીંયા તમારી જોડે 1 3 અને ઓકે સમર 22 એટલે મેં કદાચ એવું થશે કે એકના એક મેથડના ક્વેશ્ચન રિપીટ થશે કઈ વાંધો નહીં આપણે પ્રેક્ટિસ કરવાની છે ક્લિયર તો હવે અહીંયા 2a - 2i વિડિયોને પોઝ કરી દો ફટાફટ તમે ગણવાનું છે જો ગણશો તો જ પ્રેક્ટિસ થશે અને તો જ સારામાં સારો સ્કોર આવશે તો 2 6 8 અને -4 ચલો -2i એટલે 2002 ક્લિયર તો હવે અહીંયા ફટાફટ ચલો 2 - 2 કરો એટલે 0 6 - 0 એટલે 6 8 તો 8 -4 - 2 કરવામાં આવે એટલે -6 થઈ જશે તો આ તમારો અહીંયા આન્સર આવી ગયો સમર 2022 ક્લિયર ફરીથી ચલો બે મેટ્રિક્સના તમને સરવાળો કીધો છે ભાઈ ચલો સમર 25 સમર 25 આ એક માર્ક્સના ક્વેશ્ચન છે અહીં એડિશન કરો તો 1 + 1 એટલે 2 2 + -1 એટલે 1 થશે 3 + 1 કરો એટલે 4 થશે 4 + 3 કરો એટલે 7 જો બહુ ઈઝી છે પણ કાળજી પણ એટલી જ રાખવાની છે આમાં જો ત્રણ તમે એલિમેન્ટ સાચા શોધ્યા અને 4 + 3 માં ક્યાંક ગફલત કરી ગયા કે માઇનસ વાળામાં કંઈક લોચો માર્યો તો આપણો માર્ક્સ ગયો એટલે આ થવું જોઈએ નહીં 1/2 એટલે 2 વડે ભાગવાનું કહે છે તો આ -1 2 6 અહીંયા 4 ઓ બાપરે તો અહીંયા 7/2 કઈ વાંધો નહીં અહીંયા 9/2 કરી દઈશું આપણે તો સમર 25 માં 1 માર્ક્સ એટલે બે ક્વેશ્ચન એટલે આપણે આમ મજાનું કેવી રીતે અત્યારથી જ બોર્ડના પેપર છેલ્લા દિવસે નહીં પહેલા દિવસથી જ આપણે જે જીટીયુ ના પેપર છે એ બધા જ સોલ્વ કર્યા જવાના નોટમાં લખતા જવાનું એટલે છેલ્લા દિવસે વાંચવાનો ને ફટફટ પત્તા ફેરવી દો એટલે આપણને મસ્ત મજાનું આવડી જાય સમર 25 ક્વેશ્ચન 2a એટલે એનો મતલબ 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયો છે ચલો b + 4a એટલે પહેલામાં પહેલું તો આપણે b મેટ્રિક્સ લખી દેવો જો બહુ ઈઝી છે હું ગણું છું તમારે પણ ગણવાનું રહેશે 1 3 5 -1 0 2 4 3 6 ક્લિયર +4 * a એટલે હવે આને 4 વડે મલ્ટીપ્લાય કરી દો તો 12 16 20 પછી અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરો તો 20 16 12 4 વડે મલ્ટીપ્લાય કરો તો 12 20 16 બસ હવે તો આ બંનેનું એડિશન કરી અને તમારે લખી દેવાનું તો 1 + 12 કરો એટલે 13 થાય 3 + 16 19 થાય 5 + 20 એટલે 25 થાય -1 + 20 એટલે 19 થાય 0 16 તો 16 થાય 2 12 તો અહીંયા 14 થાય 4 + 12 કરવામાં આવે તમારી જોડે તો 16 થાય 3 + 20 એટલે 23 6 + 16 એટલે 22 એટલે હવે તમને કદાચ એવું થશે કે સાહેબ આ બધું મેટ્રિક્સ છે એ તો આ મેટ્રિક્સ ટોટલી કમ્પ્યુટિંગના અંદર યુઝ થાય છે ક્લિયર
કમ્પ્યુટિંગ, ઇકોનોમિક્સ, એન્જિનિયરિંગની ઘણી બધી બ્રાન્ચમાં ઇવન તમે જે ફોટો લઈએ છીએ આપણે 6:19 નો રેશિયો હોય, 1 મિનિટ, 16:9 અને 9:16 નો જે રેશિયો હોય છે એ બધું જ ડિપેન્ડ્સ ઓન મેટ્રિક્સ છે. તમે ઇન્સ્ટાગ્રામમાં 1:1 એટલે સ્ક્વેર મેટ્રિક્સનો તમે યુઝ કરો છો. ક્લિયર? એટલે કદાચ મને આમાં મિસ્ટેક હોય તો તમે સુધારી શકો, કારણ કે મને બહુ આઈડિયા નથી. નાઉ તો એ મેટ્રિક્સ, બી મેટ્રિક્સ અને સી મેટ્રિક્સ આપ્યું છે. એવું કહે છે કે ભાઈ 2a શોધો -b + c સમર 23 ક્વેશ્ચન 2a એટલે 3 માર્ક્સ. એટલે જો આપણે એક પાક્કું થઈ ગયું. આ વિડીયો તમે જુઓ એટલે 2 MCQ આપણા સરસ થઈ ગયા, એટલે 2 માર્ક્સ ત્યાંથી, અને ક્વેશ્ચન 2a નો એક ક્વેશ્ચન આપણો મળી ગયો એટલે 3 માર્ક્સ અહીંયાથી. એટલે આ વિડીયોમાં આપણે પહેલા જ દિવસે 5 માર્ક્સ રોકડા કરી દીધા છે. ઓકે, તો 2a તો હવે તમને આવડી જશે. હવે હું આ ગણતો નથી. એટલે 2a માં શું કરીશું આપણે? ફટાફટ આને 2 વડે ગુણી દઈશું, પછી માઇનસ તમારો મેટ્રિક્સ બી એમના એમ લખીશું, પ્લસ તમારો મેટ્રિક્સ અહીંયા સી આપણે એમના એમ લખી દઈશું. પછી આ માઇનસ આ અને પ્લસ આ કરી અને તમારો આન્સર આવી જશે. ચલો નેક્સ્ટ જોઈએ. મેટ્રિક્સ એ, બી અને સી આપ્યા છે. તો એવું કહે છે કે ભાઈ 3a + 2b - 4c વિન્ટર 23 ક્વેશ્ચન 2a. હું કહું છું ને આમ તમને બધું જ એકદમ પકડીને તમને સમજાવી દઉં છું. તો 3a કરવાનું છે, 2b કરવાનું છે, -4c એટલે તમારી જોડે 3a એટલે ફર્સ્ટ ને 3 વડે મલ્ટીપ્લાય કરો તો અહીંયા 3 9 15. એ જ પ્રમાણે સેકન્ડ ને તમારે 2b એટલે 2b અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરો તો અહીંયા 6 8 10. બાકી બધા તમારે લખવાના છે ભાઈ. -4c અને 4 વડે મલ્ટીપ્લાય કરો તો 4 8 4. બસ એ જ પ્રમાણે અહીંયા પછી ફાઇનલ તમારું જે સોલ્યુશન આવે તો 3 + 6 કરો એટલે 9 -4 કરો એટલે 5 થાય. 9 + 8 17 એટલે 8 કેન્સલ કરી દો તો 9 થઈ ગયા. તો 15 + 10 એટલે 10 - 4 કરો એટલે 6 થઈ ગયા. તો 15 + 6 કરો એટલે 21. એ જ પ્રમાણે બીજા બહુ ઈઝી 3 માર્ક્સ રોકડા આપણી જોડે સરસ આવી ગયા છે. હવે આ ક્વેશ્ચન એટલે ઘણા પેપરમાં એવું થયું છે કે એક ક્વેશ્ચન આ પૂછાયો છે એટલે 3 માર્ક્સ, અને એક ક્વેશ્ચન આ ટાઈપનો પૂછાય એટલે બીજા 3. એટલે મેં તમને હમણાં શું કીધું ભાઈ, આપણે આ વિડીયોમાં 2 માર્ક્સના MCQ અને 3 માર્ક્સનું એક નહીં, એટલે ઘણા પેપરમાં જોવા જાઓ તો 3 માર્ક્સના 2 ક્વેશ્ચન એટલે એક જ વિડીયો 8 માર્ક્સ પૂરું થઈ ગયું તમારે ધમાધમ. ઓકે ચલો કઈ વાંધો નહીં, આપણે આ સરસ સોલ્વ કરવું છે. તો પહેલામાં પહેલું કહે છે કે ભાઈ a + b શોધો. તો a + b એટલે આ બંનેનું એડિશન. તો 2 + 1 કરો એટલે 3, 2 + 3 કરવામાં આવે તો 5 -2 થશે, અને 1 + 3 કરો એટલે 4 થશે. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ શું છે આપણી જોડે? LHS. તો કે સાહેબ કહે છે ભાઈ a + b શોધી કાઢો, એના પછી એનો ટ્રાન્સપોઝ કરો. તો હવે આનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત. 3 5 ને આપણે રો ને કોલમ બનાવવાની, -2 4 અહીંયા લખી દેવાનું. ક્લિયર? તો આપણી જોડે લેફ્ટ હેન્ડ સાઈડ ને હું સમીકરણ નંબર 1 આપી દઉં. હવે કહે છે કે ભાઈ a ટ્રાન્સપોઝ શોધો. તો કે ચલો a નો ટ્રાન્સપોઝ કરી દઈએ. તો આ 1 2 છે એને અહીંયા નીચે લખી દઉં એટલે રો ને કોલમમાં, પછી 0 1 અહીંયા લખી દઉં. ચલો b ટ્રાન્સપોઝ શું છે આપણી જોડે? ઓકે શાંતિથી. તો 2 3 પહેલી રો છે એને કોલમમાં, -2 3 બીજી રો ને પણ કોલમમાં. તો હવે રાઈટ હેન્ડ સાઈડમાં શું કીધું છે કે સાહેબ ભાઈ a નો ટ્રાન્સપોઝ શોધી કાઢ્યો, b નો ટ્રાન્સપોઝ શોધી કાઢ્યો. તો હવે શોધ્યા પછી બંનેનું ટોટલ કરો. તો 1 + 2 કરો તો કે છે 3, 0 - 2 કરો એટલે -2, 2 + 3 કરો તો કે છે 5, 1 + 3 કરો તો કે છે 4. એટલે આને નંબર 2 આપી દો. તો આપણે એવું કહી શકાય કે ફ્રોમ 1 and 2 એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું મળ્યું આપણને કે a + b નો જે પહેલા અહીંયા શું કર્યું આપણે? a + b શોધ્યો પછી ટ્રાન્સપોઝ કર્યો. અહીંયા પહેલા આપણે એનો ટ્રાન્સપોઝ પરિવર્ત કર્યો પછી એમનો એડિશન કર્યું. એટલે એડિશન કર્યા પછી ટ્રાન્સપોઝ કરો કે ટ્રાન્સપોઝ કર્યા પછી એડિશન કરો, આ બંનેનો જવાબ સેમ આવે ને આવે. જો એટલું મજેદાર છે ભાઈ. હા
એટલે અને આમ તમે જોવા જાવ તો બધું ઈઝી જ છે, કારણ કે આ બેનો ભેગા કરીને પછી આમ ફેરવ્યા અને ફેરવીને ભેગા કરે, મૂળ તો એના એ જ છે, પણ આ કહેવાય એની પ્રોપર્ટીઝ છે. ક્લિયર? હવે જો આ ફેરે પૂછાયેલો ભાઈ સમર 25 માં, તો એવો ને એવો સેમ ક્વેશ્ચન સમર 22 ક્વેશ્ચન 2a, એટલે જો આવું નસીબ લાગી જાય આપણી જોડે તો આપણે ભાઈ 3 માર્ક્સ 2 મળી જાય. એટલે તમારે અહીંયા શું કરવાનું, પહેલા m પ્લસ n શોધવાનો, પછી લેફ્ટ હેન્ડ સાઈડ ડાબા લખી દેવાનું કે m પ્લસ n નો ટ્રાન્સપોઝ કરી દેવાનો, પછી શું શોધવાનું, m નો ટ્રાન્સપોઝ, n નો ટ્રાન્સપોઝ, પછી જમણી બાજુ એને કહેવાય રાઈટ હેન્ડ સાઈડ, તો એમાં શું કરવાનું, m ટ્રાન્સપોઝ અને n ટ્રાન્સપોઝ નો સરવાળો. આને કહી દો સમીકરણ 1, આને કહી દો સમીકરણ 2. 1 અને 2 પરથી ના આવે તો એ લાંબાનું, બરાબર? એટલે કદાચ ભૂલ થઈ હોય તો તમારે સમજી લેવાનું, ડાય નહીં દેવાનું કે સાહેબ નહીં આવતું, નથી આવતું તો ભાઈ તારી ભૂલ છે, બાકી આવી જ જાય, કારણ કે એ એની પ્રોપર્ટી છે. ક્લિયર? ઓકે. અરે વાહ, વિન્ટર 23 માં સેમ ટુ સેમ ક્વેશ્ચન, ક્વેશ્ચન 2a, ભલે હું અત્યારે નથી ગણતો પણ તમારે ચોપડામાં નોટમાં આ લખવાના છે અને ગણવાના છે અને છે જ. ક્લિયર? અરે વાહ, સમર 23 સેમ ટુ સેમ ક્વેશ્ચન. જો અહીંયા તમારી પાસે એક જ મિનિટ, વિન્ટર 23 માં, સમર 23 માં પણ આ જ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. સમર 24 માં પાછો જુદો કઈ ક્વેશ્ચન આવેલો, કઈ વાતો નહીં, એ ગણી દઈએ છે. તો અહીંયા સોલ્યુશનમાં એ શું આપ્યું છે આપણી જોડે, તો કહે છે 1 - 1 2 3. જો સૌથી ઈઝીમાં ઈઝી જો ચેપ્ટર્સ હોય તો મેટ્રિક્સ છે, શ્રેણિક છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખવાની. પછી છેલ્લા દિવસે સાહેબ પાસ થવા માટે કંઈક આઈએમપી કરો, કંઈક એવું બધું ના થવું પડે, એટલા માટે અત્યારથી પહેલા દિવસથી તમને મેં ટ્રાય મેં એટલે જ કર્યો છે કે બધા જ આપણે A to Z જે 22 થી લઈ અને 25 સુધીના પેપર્સ હું સાથે સાથે મહેનત કરી લઉં છું. તમારે મહેનત જાતે ગણવાની કરવાની છે, બધું પેપર જોવાની મહેનત હું કરી લઈશ. ક્લિયર? ટ્રાન્સપોઝ માટે 1 - 1 2 3 થઈ ગયો, અને આઈડેન્ટિટી મેટ્રિક્સ હવે યાદ રહેવું જોઈએ, 1 0 0 1. રેડી રેડી રેડી. તો હવે નાઉ તો શું કરીશું આપણે ભાઈ, A પ્લસ A ટ્રાન્સપોઝ પ્લસ આઈડેન્ટિટી. સાહેબ હવે તો અમને આવડી જ ગયું, તમે ભલે આટલું મસ્ત જોરદાર કરાયું હોય, હવે તમે નહીં ગણો તો એ ચાલશે. ક્લિયર? પણ ના ના ભાઈ, હું ગણીશ તો તમે મારી જોડે મસ્ત મસ્ત ગણતા રહેશો. વિડીયો પોઝ કરી દેજો, ફટાફટ ગણી કાઢજો. 1 0 0 1. ક્લિયર? મારા કરતા પહેલો જવાબ તમારે આવી જવો જોઈએ. તો કે 1 + 1 + 1 એટલે કે 3. યસ, વેરી ગુડ. -1 + 2 એટલે 1 0 1. 2 - 1 એટલે 1. અહીંયા 3 + 3 6 અને 1 કરો એટલે 7. બસ આ થઈ ગયો આપણો જવાબ, પાકે પાકું. એટલે આ વિડીયોના અંદર આપણે શું કમ્પ્લીટ કર્યું કહી શકાય કે ભાઈ આપણે શરૂઆતમાં થોડી ઘણી મેટ્રિક્સની જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યા લઈ લીધી, શ્રેણિક શું કહેવા માંગે છે એ સમજી લીધું, પછી એનો ઓર્ડર, એની કક્ષા વિશે સમજૂતી મેળવી લીધી, એના પછી આપણે એના સરવાળા બાદબાકી, એના ટાઈપ્સ કેવા છે એ પણ સમજી લીધા. અને જો નસીબ નહીં હોય તો એ તમારી જોડે 2 MCQ અને 3 માર્ક્સ ક્વેશ્ચન 2a પાકો, અને જો નસીબ હશે તો 2 MCQ ક્વેશ્ચન 2a માં 2 ક્વેશ્ચન આવે, એટલે 8 માર્ક્સ નો વિડીયો જબરજસ્ત. મજા આવતી હોય ને તો એક સરસ લાઈક કરવાનું ભૂલવાનું નથી. ક્લિયર? તો જ મને મજા આવે ને, તમને જેવું ભણવામાં મજા આવે એવી લાઈક્સ આવે તો મને મજા આવે. વિડીયો શેર કરવાનો છે મિત્રો જોડે, અને ફટાફટ એક મસ્ત કમેન્ટ કરવાની છે. તો જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.